જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો ખાટુ શ્યામ દર્શન કરી અને હવે નીકળી ગયા છે અને હોયથી સીધું જવાનું રણુજા. એની પહેલાં આપણે કંઈક નાસ્તો બનાવશું, જોઈએ શું નાસ્તો બનાવીએ. મળીએ આગળ મિત્રો નાસ્તો બનાવવાનું, કઈ જગ્યાએ પૂરેવાનું થાય, જોડાયેલા રહેજો. તો મિત્રો પહેલી વખત બનાવ્યા હતા ગોટા અને આ વખત બનાવવાની મેગી. જોઈ લો, સરસ મજાનો અવાડો મળી ગયો. ત્યાં આગળ ગાડી પી કરી દીધી અને એકલું લીલછાયું વાતાવરણ છે ને બધું કાસ ઉજી ગયું ચોમાસાનું. જોઈ લો, એમ તો બાકી હુક્કો પાઠો પડ્યો હોય. મેગી બનાવી દઈએ પછી મળીએ. તો મિત્રો જો મેગી બનાવી દીધી છે, ગરમ લાય છે. આ બાજુ બધા ખાવા બે જાય, જો અલગ અલગ કેવી બની મેગી. મસાલો નાખો તો હજી પડ્યો હો કોઈ એમાં નાખો પડો છેલ્લે ચમો નાખી દઈએ તે ખાસા ટાઈમ પછી મિત્રો મેગી ખાધી, વિડીયોમાં કાઢી લીધી, તારની આજ કાઢી મળી. મિત્રો ધજા સાથે જો યાત્રાળુ ચાલતા જાય રણુજા. જય બાપારી. આટલા પાછળ ગયા, ગાડી ચલાવતો તો બ્લોગ ઉતારવાનું ફાવતું નહોતું. તો મિત્રો ફરતા આટલા આવ્યા, 6 વાગ્યા છે. જોઈ લો, હજી તો રણુજા ઘણું આખું 100 કિલોમીટર જેવું બાકી છે. અને આટલા નાયા ધોયા અને આટલા ગાય છે, તેમને ગાય દોઈ છે કે એક વખત તમે ચા પી રહ્યા, ફેર ચા પી લઈએ મૂકીને, પછી અહીંથી નીકળીએ સીધા રણુજા જવા માટે. મળીએ. તો મિત્રો કોફી બનાવવાની તૈયારી કરી દીધું, અમને ગાયનું દૂધ આપ્યું. તો મિત્રો કોફી બનાવવાની તૈયારી કરી દીધી, ઉપરી ના જાય. અમને ગાયનું દૂધ આપ્યું, જોઈ લો. તો મિત્રો આ દાદાનું આટલે ખેતર હતું, તો એમના જોડે અમે બધાને ચા પીધી. અને એમને અહીંયા બોર છે આ જગ્યાએ, તો બોર ચાલુ કરી અને બધા નાવા પણ દીધા. તો બહુ સારું કહેવાય, આટલી સેવા આપી. દૂધ પણ આપી, ચા બી પી. હા જો ચા બધા પી રે અને ચા વધી છે. તો મિત્રો રાજસ્થાનમાં પણ આવી સેવા મળી જાય છે, ગોતું પડે બધું મળી જાય. હવે મજા આવી જાય નાવા ધોવાની. નાઈ છે, ફ્રેશ થઈ જાય. હવે સીધા રણુજા મળીએ, સીધા રણુજા. પ્રેમજી મારી ચેનલ એમને સબસ્ક્રાઈબ કરી આપો કે જેથી. હા તો મળીએ મિત્રો. તો મિત્રો સીએનજીની લાઈન જુઓ, કેટલી બધી લાઈન લાગી છે. એના 6 પડી છે, ઠેર પેલી લાઇટો દેખાઈ, એટલા બધા લાઈન પડી છે. પેટ્રોલ પૂરા આવી ગયા. ગેસની લાઈનમાં કોણ પૂરે આટલું બધું? પેટ્રોલ નખાઈ દઈએ અને પછી સીધા બાબાના ધામ દર્શન કરવા જતા રહીએ. આ બાજુ પ્રેમજી. તો મિત્રો પેટ્રોલ પૂરે સીધું રામાપીરના મંદિરમાં દર્શન કરવા માટે જાઉં. અમે પણ દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ. જય બાપા ધણી. સંગાત કરજો લે ડ્રાઈવર. જય રામા ધણી મારા નાથ. એ ગલી બંધ છે, શોર્ટકટ ગલી. તો મિત્રો ફાઇનલી રણુજા આવી ગયા. જોઈ લો બાપાના ધામ. ટ્રાફિક નહીં આજ તો. મિત્રો આજ તો ટ્રાફિક નહીં. મારો બધા આપા દો. આગળ થાય બધા આવી ગયા. એક મોણા નથી આપણો.
તો મિત્રો આવી ગયા વીઆઈપી લાઈન મજબૂત જવાનું હંમેશા. આ લાઈન સિવાય દર્શન જ નહીં કરવાના. જો સીધા પબ્લિક. તો મિત્રો હવે એક રીલ બનાવવું હોય, રીલ બનાવી દઈએ. તો મિત્રો મંદિરમાં દર્શન કરી દીધા, લાવ પરચા તો ગાધી. બહુ મજા આવી. ટ્રાફિક હજી ઓછું છે. 9 વાગ્યા છે અત્યારે. જોઈ લો 9:04 દર્શન કરી લીધા. પણ 12 તો હોય જ વગાડવા પડશે. જેમ કે અત્યારે તો એકમ હો 12 વાગ્યા પછી જ વાથી હેડવાનું હોય, બીજ ભરીને જ હેડવાનું. હાલો ક્યાંક જાઉં, જમવાનું જે બાકી છે. જોઈએ જમવાનું કોઈ કેવું ઠેકાણું પડે. આવી જા બધા. મજા આવી છે ને? આ રાજકોટના મહેમાનને પૂછી લઈએ. મજા આવી હો ભાઈ. મજા આવી છે? અરે બહુ મજા આવી. બસ તાણ આ મહેમાન ઠેઠ રાજકોટથી આવ્યા છે ખાટુ શ્યામ ને રણુજા દર્શન કરવા માટે. મિત્રો અમારી ગાડીની એક ખાસિયત દર વખત કોઈક 2 નવા માણસો આવીને દર બીજના દિવસે 5 જણા તમે ફિક્સ છીએ. બાકી 2 જણાની જગ્યા હોય છે એટલે ગમે 2 જણા નવા મહેમાન ઠેઠ રાજકોટથી આવ્યા છે. બોલો એમ કે રાજકોટથી બસમાં સવારથી બેઠા હતા ને શીખે એટલે પાટણ હોદ ના ઉતર્યા હતા. હોદ ના ઉતરીને પછી સીધા ગાડીમાં બેસીને ખાટુ શ્યામથી આટલા લઈ જાઉં સીધા પાટણ. મળીએ મિત્રો જમવાનું કઈ રીતના ઠેકાણું પડે જોઈએ. તો મિત્રો આ દોલતરામ બાપુની ગાડી પડી જોઈ લો. અહીંયા ધર્મશાળા બની હે તે સ્પેશિયલ જોવા લે આયા એટલે અક્ષરથી કેમ્પ આવ્યો. તો મિત્રો હજી ધર્મશાળા બને હે જોઈ લો. કામકાજ ચાલુ છે અને અમે એટલે જમવા બેજે ખીચડી, મિક્સ શાક, બાજરીના રોટલા અને જે દાળ છે અને શાક પણ જમી લઈએ પછી મળીએ મિત્રો. તો મિત્રો બોર્ડ જોઈ લો. હાઉસફુલના માટે ટ્રાફિક છે. ટાઈમ જોઈ લો કમ્પ્લીટ 12 વાગી ગયા. 0 ટાઈમ. હવે મંદિરની પાસે જાઓ, મળીએ પછી. તો મિત્રો જોઈ લો 12:04 છે. અમારી બીજ ભરાઈ ગઈ મંદિરમાં. ફરી પણ દર્શન કરી લીધા. હવે જાઓ સીધા હોયથી પાટણ. મળીએ સીધા ડીસા અમારા પાર્લરે 500 પાટણમાં. તો મિત્રો જો ગાડીઓની લાઈન લાગી છે, ઢગલા બંધ. હાઉસફુલના પાડીએ ગાડીઓ ભરાઈ ગઈ. જો ખેડ આ પડી અમારી ગાડી. તો મિત્રો અહીંથી જાઓ ઘેર. તો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીએ.